તો અમદાવાદના મેઘાણીનગરમાં 4 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. ફરિયાદ ન લેતા 4 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. મારામારીની ફરિયાદ ન લેતા ઝોન 4 ડીસીપીને આ અંગે રજૂઆત કરાઈ હતી. શિફ્ટ પૂરી થઈ ગયા ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો. ઇન્ચાર્જ પંકજ કુમાર, રાઇટર ચિરાગ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ સાથે જ પીએસઓ અમિત કુમાર અને રાઇટર કિંજલબેનને સસ્પેન્ડ કરાયા છે. તો શિફ્ટ પૂર્ણ થઈ જતા ફરિયાદ તેઓએ નહોતી નોંધી અને ફરિયાદ નોંધવાનો ઇનકાર કરતા જ સમગ્ર મામલે કાર્યવાહી કરાઈ છે. સવારે 8:30 વાગે એક અનનોન નંબર ઉપર મારા ઓફિશિયલ ફોન ઉપર ફોન આવ્યો હતો. અરજદાર શત્રુઘ્નભાઈ છે, એમણે રજૂઆત એવી કરી હતી કે મેડમ, અમારે ત્યાં સોસાયટીમાં મારામારી થઈ છે, બહાર દુકાન છે ત્યાં પણ મારામારી થઈ છે અને મારા માથામાં વાગ્યું છે અને મારા જે સાથીદારો છે અને મારા ફેમિલી મેમ્બર સાથે અમે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવ્યા છીએ. પરંતુ જે ત્યાં સ્ટાફ છે, પોલીસનો સ્ટાફ, એ ફરિયાદ લેવા માટે ના પાડી રહ્યો છે અને કહી રહ્યા છે કે ભાઈ મારી શિફ્ટ પતી ગઈ છે અને હું અત્યારે ફરિયાદ નહીં લઉં. પીએસઓ પાસે જાય છે તો પીએસઓએ કીધું કે તમે 100 નંબર ડાયલ કરો. આ પ્રકારનું પોલીસનું જે જવાબદારીપૂર્વકનું જે વર્તન છે, ફરિયાદ ન લઈ અને પોતાની ફરજ જે ચૂક્યા છે એ માટે થઈ અને મેઘાણીનગરના જે ઇન્વેનો સ્ટાફ છે અને જે પીએસઓનો સ્ટાફ છે, જેમાં અમિત અને કિંજલ છે જે પીએસઓના સ્ટાફ હતા અને જે ઇન્વેના સ્ટાફ છે ચિરાગ અને એની સાથેના, એ લોકોને અત્યારે ઇન્ક્વાયરી આપી અને મેં સસ્પેન્ડ કર્યા છે.